હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો વ્લોગ લઈને. તો આજે તો હું ક્યારે 9:30 આવી ગયો તો જોબેથી ઘરે. નાઇટ ચાલુ છે એટલે, અને અત્યારે વાગે છે 11:30. તો અત્યાર સુધી મેં કર્યું હું આટલી કલાક. પહેલાં તો આવીને વર્કઆઉટ કર્યું આપણું ડેઈલીનું રૂટીન અડધી કલાક જેવું. તો 10 વાગી ગયા. પછી કર્યું ચાલુ કામ કરવાનું. પહેલાં તો આ રૂમ આખો વાયડો ધોયો અને પોતું કર્યું ને એવું બધું કર્યું. અને આ કપડાં અત્યારે મેં કાઢ્યા છે હમણાં જ તે, કેમ કે હમણાં મારે થોડીક રીલ્સ શૂટ કરવી છે, એટલા માટે આ શર્ટ ને એવું બધું છે તો એ પહેરીને શૂટ કરી લેવું. અને રિંગ લાઇટ છે આપણી. અને બાકી આખું ઘર આપણે આજે વાળી કાઢવીને હરખું કર્યું હતું. અને જો આ બાર અહીંયા કચરો પોતું ને એવું બધું કર્યું, આ બધું હરખું કર્યું. આ બધો સામાન છે એ તમને એમ થાય કે આને વેર વિખેર રાખ્યો છે, એવું નથી. ઉભા રહ્યો, ગીત બંધ કરી દો પહેલાં બેકગ્રાઉન્ડ. અત્યારે આપણે ગીતો સાંભળતા હતા, બીજું કાંઈ નહોતું. દીવો કરી લીધો છે આપણે નાહી ધોઈને. હમણાં નાહ્યો અને તૈયાર થઈ ગયો છું. દીવો બીવો કરી લીધો છે અત્યારે આપણે. આમાં એવું છે, ભાઈ લાઇટ કરીએ આપણે. અંધારું અંધારું ક્યાં રાખવું. તો આ છે એ એક પાર્સલ છે, ટીનુબેને આપણે મંગાવેલું. આ પાર્સલ છે એ તે ટીનુબેને મંગાવેલું છે. અને આ છે એમાં પટ્ટીયું છે. કેવી પટ્ટીયું, જો ખુલ્લાય ખુલ્લું છે કઈ બાજુ નથી ખુલ્લું, નકર બતાવો તું. આવી રીતની આમાં આવી પટ્ટી છે. જો આપણે લગ્નમાં જવાનું છે ને 5 તારીખે, અહીંયા ઉડાડવા માટે આખું બોક્સ ભર્યું છે. 1 લાખ સમથિંગ પટ્ટી છે. પછી આ પાર્સલ છે એ ટીનુબેનનું છે. આમાં છે એમની મોજડી કે શું કહેવાય એવું કંઈક શૂઝ મંગાવેલા છે. અને આ તો આપણો મોબાઈલ ને ઘડિયાળ ને એ બધું પડ્યું છે. અને આ છે મારી બેગ, એ તો હું ઓફિસે લઈ જાઉં એટલે એ અહીંયા ખાલી પડ્યું છે. બાકી આખું ઘર આપણે સાફ સૂફ કરી નાખ્યું હતું. અને પછી અહીંયા કપડાં ધોવાનું બધું હરખું કરી અને પછી માંડ્યો તો કપડાં ધોવા માટે. તો એક ઘાણો તો કાઢી નાખો, જોર્યો અહીંયા આ બધા સુકાય છે. આ એક ઘાણો કાઢી નાખ્યો તો આપણે, અને આખું ભરાઈ ગયું છે. અને હજી એટલા ને એટલા હજી બીજાય પડ્યા છે, અને એ હવે મશીનમાં છે. તો એ ધોવાય. જોઈએ હા બેટા, હજી તો અહીંયા પડ્યો. હજી એ કપડાં ધોવા છે, પછી એને સૂકવવાના છે. 11:30 થઈ ગયા છે. અને હવે હું નાહી ધોઈ લીધો એટલે હવે એ કપડાને શરૂ કરી મશીન અને મૂકીને હું નીકળી જાવ સીધો મંદિરે જવા. મંદિરે જઈ દર્શન કરી અને પછી સીધો જાય નાસ્તો લેવા માટે, કેમ કે ઘરે કોઈ છે નહીં, એકલો છું એટલે બહારથી જ ખાવું પડે. તો કંઈક નાસ્તો લેતા આવી, જે કાંઈ પણ હવે મળશે એ બહારથી, તો એ લાવીને એ ખાઈ પી લેવું. ત્યાં આપણે આવીએ ત્યાં તો કપડાં ધોવાઈ જાય, કેમ કે એને કલાક થાય એટલે 12:30 આજુબાજુ ધોવાઈ જાય. તો આપણે અડધી કલાક પોણી કલાકમાં ઘરે આવી જાવ. પછી એને સૂકવી દેવું. અને રીલ શૂટ કરવાની છે, આ કપડાં કાઢ્યા છે એ તમને કીધું જ છે. તો આવીને પછી આપણે કરીએ રીલ શૂટ થોડીક, એકાદી જેટલી થાય એટલી. અને પછી સૂઈ જવાનું છે સીધું 6 વાગ્યા સુધી. અને 6 વાગે ઉઠીને પછી મંદિરે ને કેબીસી અને એમ જાવું આપણે. એટલે એ મળશું પાછા આપણે. અને ક્યાંક બીજે જાવું તોય પાછા મળશું આપણે, કેમ કે ક્યાંક જવાનો આજે પ્લાનિંગ હતો, પણ હવે પાક્કું નથી. એમ 95% જેવું છે, 5% નથી. તો કાંઈ નહીં, હવે જો જવાનું થાય તો મજા આવશે. તો મળીએ આપણે હમણાં હવે થોડી વારમાં પાછા. હમણાં મંદિરે જઈને આવું પછી. તો ગાઈસ, મંદિરેથી આવી ગયો છું ઘરે અને નાસ્તો લેતા આવ્યો છું. આલુપુરી ખાવસા, આ પડીકા લેતા આવ્યો તો કેમાર્ટમાંથી કાલે. એ તો આ વેફર ને એવું બધું. તો બસ આ છે, આ ખાઈ પી લઈએ. અને ફિટ 12 વાગી ગયા. જો આવી ગયો ને પાછો. હજી અડધી કલાકની વાર છે મશીનને ફરવાની. અડધી કલાક ફરી ગયું છે. તો હમણાં એ થઈ જાય એટલે એને સૂકવી દેવું. અને પછી સૂઈ જાય. ઊંઘ આવે છે. રીલ્સ બીલ્સ થોડીક શૂટ કરીને પછી, કેમ કે હમણાં લગ્નમાં જવાનું છે આપણે, તો ત્યાં પછી કંઈ ઉતારાય નહીં, એટલે અત્યારથી તૈયારી કરવી પડશે ને. તો કાંઈ નહીં, હાલો હવે ખાઈ પીને પછી મળીએ હમણાં પાછા થોડી વારમાં મળીએ. તો ગાઈસ, નાસ્તો કરી લીધો છે અને આ કપડાં ધોવાઈ ગયા છે. જો થઈ ગયું છે બધું રેડી. અને બસ હવે એને કાઢીએ અને સૂકવી દઈએ અને પછી બનાવીએ રીલ્સ. તો કાંઈ નહીં, હાલો મળીએ હવે થોડી વારમાં પછી પાછા.
મળીએ. તો ગાઈસ ફાઇનલી બધું કામકાજ પતી ગયું છે, કપડાં સૂકવી દીધા છે અને હવે હું પડી ગયો છું સૂવા માટે. અત્યારે 1 વાગે છે. રીલ્સ આજે નથી ઉતારી હવે, કેમ કે બહુ થાકી ગયો ભાઈ. આપણને એમ થાય કે ઘરનું કામ કરીને શું થાકી જાય, એટલું જ તો કરવાનું હોય. મેં તો ખાલી કચરા પોતા પછી કપડાં ધોયા અને બધું હરખું કર્યું, રૂમ ને એ કબાટ ને બધું, અને હોલ ને એ હરખું કર્યું, ખાલી બસ એટલું કર્યું. અને એમાં જ તે મારે થાકી ગયો, પગ ને હાથ ને બધું દુખવા માંડ્યું છે અત્યારે. અને હજી એમાં ઘરમાં જમવાનું તો બનાવ્યું નથી, તો જમવાનું હજી બનાવીએ તો ક્યાં વાત પહોંચે. તો બધા કંઈક ઘરનું કામ હેલું હોય ને આમ ને તેમ ને, હેલું ન હોય ભાઈ. બધામાં જો ભીં પડી જ જાય આરામથી. અત્યારે કર્યું ને એટલે ખબર પડી. પણ હું તો પાછો નાઇટે કરીને આવ્યો હતો અને અત્યારે આ બધું કામય કર્યું અને અત્યારે 1 વાગી ગયો અને હવે ઊંઘય ફૂલ આવે છે, આંખમાં કુંડાળા પડી ગયા છે. એટલે હવે સૂઈ જવું છે. રીલ્સ મેં કીધું હવે કાલે શૂટ કરી લઈ, કેમ કે કાલે હવે જો આજે આ બધું કામ એટલું બધું પતી ગયું છે, કાલે હવે એટલું નહીં હોય, કપડાં નહીં હોય, વાસણ ને એ નહીં હોય, કેમ કે એકલો છું, બહાર ખાઈ આવું છું અને કચરો ને પોતું કરી નાખ્યું છે. હવે હું તો હમણાં સાંજે તો વયો જાય એટલે કાંઈ બગડવાનું છે નહીં, એટલે એ કાંઈ તો કરવાનું હવે કાલે આવશે નહીં. એટલે કાલે હાવ ફ્રી હશે આખો દિવસ. તો મેં કીધું કાલે હવે આપણે રીલ્સ શૂટ કરી લેવું. તો અત્યારે મેં કીધું સૂઈ જાય હવે છે, 4-5 કલાકની ઊંઘ થઈ જાય આપણી, કેમ કે 6 વાગે ઉઠીને પાછું મંદિરે જવાનું છે એટલે ઉઠવું જ પડશે. તો અત્યારે સૂઈ જાઓ હવે. અને આ જો ગાલે ને એમ બધે વિક્સ લગાડીશ, કેમ કે આ ખીલ કોને ખબર શું થયું ને, હું જ્યારે મારે નાઇટ ચાલુ થાય છે ને, મોર્નિંગ પતે ને નાઇટ ચાલુ થાય એટલે મને ખીલ નીકળવાના ચાલુ થઈ જાય. નકર મારે મોર્નિંગ હોય ને તો મને કોઈ વસ્તુ થતી નથી, મોઢે ખીલ કે એવું કાંઈ જ નથી થતું. એટલે હવે કંઈક કરવું પડશે આપણે, જે મેળ આવશે એ કરીશું હવે આપણે આના માટે, કેમ કે મોઢું બગડે એ મજા નથી આવતી હવે. બહુ એટલે બહુ ખીલ નીકળે છે અને દુખે એવા વખતે તો થયા છે આ તો. એટલે અત્યારે વિક્સ લગાડી છે, કેમ કે હું વિક્સ પહેલાં લગાડતો ને તો મને એનાથી પાકી જતા જે થતું હોય એ થઈ અને મટી જતા હતા. એટલે આજે કેટલા ટાઈમ પછી આજે પાછું ટ્રાય કરું છું કે જો કદાચ સેટ થઈ જાય તો જોઈએ. હવે અત્યારે લગાડી દીધી છે, હવે જાગીને પછી મોઢું ધોઈ નાખશું આપણે. તો કાંઈ નહીં, હાલો હવે સૂઈ જઈએ આપણે અને મળશું હવે સીધા સાંજે ઉઠીને પછી. તો મળીએ. તો ગાઈઝ ફાઇનલી 6 વાગે મેં કીધું કે એમ જાગી અને પછી વયો ગયો તો સીધો હું મંદિરે દર્શન કરી અને પછી આ નાસ્તો લેતા આવ્યો પાછો અત્યાર માટે, કે અત્યારે હવે ઘરે કોણ બનાવે, એટલે તો વડાપાઉં ફ્રેન્કી લેતા આવ્યો હતો અને આમાં કેળાનું જ્યુસ પડ્યું હતું આપણું બનાવેલું. તો આ બધું છે. હવે આપણે આ નાસ્તો કરી લઈએ. હવે આ જમવાનું જ થઈ ગયું. પછી હવે ક્યાંય અત્યારે જવાનું નથી, કેમ કે કેબીસી કોઈ આવ્યું નથી, એટલે હું ઘરે ને ઘરે જ છું અત્યારે તો. અને વાગી ગયા છે 7:30. હવે 6 કલાક છે મારી પાસે, પછી આપણે નીકળી જવાનું છે ઓફિસે જવા. તો હવે કાંઈ નહીં, ઘરે ને ઘરે જ છું. તો હમણાં મળીએ આપણે પાછા થોડી વારમાં ખાઈ પીને મળી. તો ગાઈઝ ખાઈ પી લીધું છે અને બસ હવે ફ્રી થઈ ગયો છું. 8:30 થાય છે. આ થેલો બેલો બધું પેક થઈ ગયું છે, આપણું હેલ્મેટ અને બધું. તો કાંઈ નહીં, બસ આ તો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગમાં, જલ્દી મળીએ.